એમને પણ તો એમની તમારી સાથે મને મારવાનું ચાલુ કર્યું હતું ત્યારે તને જરાય દેખાતું નહોતું 3 મહિના કાઈ નહોતું 3 મહિના કાઈ નહોતું 3 મહિના તું બતાવ ને મને કા અંદર એટલે તારું છે પણ તે તારું છે તું અંદર આવીશ એટલે હે કા હું મારો લાઈવ કરું છું તારું કાઈ તને કોઈ નથી કહેતું સમજી ને તને કોઈ નથી કહેતું તું તો વઈ ગઈ હતી ને મારું ચાલુ છે તને કોઈ નથી કહેતું એટલે તું એવી છો કે તારું લાઈવ ઇન નો થાય એટલે તારી વિશે કોઈ કાઈ બોલી ન શકે એમ તું પોલીસ અરે ડીએસપી હોય ને કલેક્ટર એની સામે બધાય બોલે છે ને તારી સામે કોઈ બોલી ન શકે તું છે કોણ અરે હું કાઈ ખોટી નથી ઓલાને પાનની પિચકારી મારી ની થૂક તું સાફ કર ત્યાં થૂક ઈ ભાઈને બોલાવ એ ખોટું બલમાય અવાજ ધીમો રાખ ચટાવવાળી ની થાતી બધુંય ચટાવ दिल पे मेरे तेरा इख्तियार Away they go. Herska got a good start on the inside of Krasovska. Anderson trying to get back into it. Krasovska at this stage. Herska though pushing her all the way to the line. That's going to be very tight. 7.81. Krasovska. That's a dip on the line there. Herska on her inside. Got away that bit. Put her under pressure all the way down the straight. अब આવતો નીચે આવતો રહે ચાલ અહીં આવતો રહે હાલ આવતો असं तो कधी यार चला नो बुबी स्कूबी नो બધાને કા બુબી જો મારે તમને એક અત્યારની મારી સિચ્યુએશન બતાવી છે હમણાં જે લાસ્ટ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 5મો મહિનો ચાલે છે મારી રાતની સુવાની પોઝિશન હું તમને બતાવું બેઠી તો હોય છું બરાબર પણ હું જ્યારે રાત્રે સૂતી હોય છું ને રાત્રે મારી સુવાની પોઝિશન આપણે નોર્મલ માણસ સીધો સૂતો હોય છે બેડ ઉપર પણ જ્યારે મને નીંદર નથી આવતી અને દુખતું હોય છે ને તો હું રાત્રે કેવી રીતે સૂતી હોય છું એ હું તમને બતાવું જો આપણે આ ઓશિકું હોય ને બરાબર આ બે ઓશિકા છે આ એક ઓશિકું છે ને એમાં આ ઓશિકું છે ને એને હું આમ ફોલ્ડ કરી દઉં આવી રીતે પછી આ હાથ હું અહીંયા રાખું અને પછી આવી રીતે હું સૂવું જો અમારી રાતની સુવાની પોઝિશન છે જુઓ એ બુબી નો અહીંયા તો રે આવી રીતે આમ બેઠા બેઠા હું સૂતી હોય કારણ કે ટાઈમે ક્યાં પસાર કરવું આલે એ બુબી મારા ઘૂસી ગયો અંદર પછી છે ને
હું આવી રીતે આવી રીતે આમ હાથ દબાવીને આવી રીતે સૂતી હોય તો ક્યારેક નીંદર આવી જાય ને ક્યારેક આમ નામ સૂતી હોય જો આવી રીતે દુખાવો થતો હોય ને તો આ મારી રાતની સુવાની પોઝિશન છે અત્યારે. મારી પાસે અત્યારે ઓલી સ્ટીક નથી ને તો હું તમને આમ લાંબુ કરીને બતાવું. બેઠા બેઠા સુવાનું કે જોયું તમે કોઈ રાતના બેઠા બેઠા સુવે અને હું ફોલ્ડ કરી દઉં ને જે આવી રીતે સુવાનું. આલે બુબી અહીંયા ઉતર મારે બુબુ છો અંદર ઘૂસી ગયો તરત મારે બુબુ એવું બી ગયો છે ને બિચારો એટલે જ હું હવે લાઈવ નથી કરતી. આલે અહીંયા ઉતર આલે દેખું અહીંયા ઉતર મારે વાલે અહીંયા હાલ બંધ કરી દઉં છું અહીંયા ઉતરે સાફ કરવા તરતો તરત આવતા રહ્યો પાછળ જો ત્યાંથી હાથ ઊંચા કરે છે હે એમને અમે રોડ ઉપર જાય ત્યારે પેશાબ કરવા ત્યારે જ કેમ આવો હે તે દિવસે તો તમે જતા હું ગઈ ને ત્યારે પાછળ હા તો અમે કે કહીએ છીએ હીરા ટેકા તો નો રખાય ને બૈરા એમની બૈરા જાય ત્યારે નો જવાય ને એમની બૈરા જાય તો પેશાબ કરવા નો ઊભું રહેવાય ને આ જો આ ભાઈ ધમકી આપે છે મને એ નાખી છે ફોટા છે વિડિયો તો તમે પાછળ નહીં આવવાનું લેડીઝ ની હા તો અત્યારે તમે આવો છો ને મારી પાછળ પોલીસ ને વિડિયો બને છે ને બધાયને વિડિયો બને છે તમે પોલીસ માં નથી કોઈની બીક નથી એટલે અહીં મારશો એમ કોઈની બીક નથી એટલે હા તો કરો પોલીસ ને ફરિયાદ જતો હા તો હમણાં હું ફરિયાદ કરું પોલીસ ને બોલાવું હાલો બોલાવું અવાજ નીચો રાખો મારો અવાજ નીચો જ છે અમને આવી રીતે સર આ તમારા ઉપર આવી રીતના હુમલા કરે તમારી બેનદીકરી નહીં તમારા પોતાના ઉપર આવી રીતના રોજ હુમલા કરે તો તમે બી ના ચલાવો સર એવું તમને ક્યાં કીધું કે તમને ન્યાય નહીં મળે એવું કીધું ના નથી પણ તો આટલી બધી ફાટીને ધુમાડે કેવી રીતના ગઈ છે વર્તન રાખો નિરાશ સભ્ય જ વતન છે સર નથી મેં ગાડાગાડી કરી અવાજ તો ઊંચો એને મારા ઉપર કેટલો બધો કર્યો છે તમને ખબર છે એમને હું તમને મારી નાખ હું એમ કહું કે બહાર નીકળ તમને તારા હાથ પગ ભાંગી નાખું તો તમે તમારું વર્તન મારા માટે શું હશે ને એમાંય જો મારી વાત સાંભળો પોલીસે તમારી કોઈ ખરાબ વર્તન નથી કર્યું ને પણ હું કે તમારી સાથે કઈ ખરાબ વર્તન કરું છું પણ નિરાતે તમે મને કહો તો ખરા કે આ જગ્યાએ છે આ તમે જાડી શું કરવાને રાખી છે સર તમારી સુરક્ષા માટે ને કારણ કે આવા આવારા તત્વો તો તમારા ઉપર પથ્થરમારો કરે તો તમારા તમે ઓલા કયા બેન છે ક્યાં એનું ઘર આ રહ્યું અહીંયા બાજુમાં જ છે હું અહીંયા ઉતારતી હતી તો ઈ છે ને પોતાના જગ્યાએ છે અહીંયા બાજુમાં કામવાડી તરીકે આવે છે ભરવાડ છે મને છે ને મને એને આની પહેલા મને એના આખે સમાજ પાસે મને ગાળું દેવરાવી છે ભરવાડ સમાજ પાસે અહીંયા આ જો આ ભાઈ ઉભો છે ને ત્યાં છે ને ઈ પોતા કરવા આવી સામેથી ઈ લોકોને આદત છે મને મારવાની મને એમ કે છે કે બહાર નીકળીને જો તને હજી મારવાની છે સર એને છે ને એને બીજાના હાથ પગ ભાંગવાનો બહુ શોખ છે આજે જનરક્ષક આવી છે બરાબર આના હાથ પગ ભાંગવાનો બહુ શોખ છે તમારે પોલીસમાં કોઈ આના હાથ પગ ભાંગે એવું છે પોલીસ કોઈ હાથ પગ નો ભાંગે બેન તો અમારે કેમ હાથ પગ ભાંગી નાખે સાહેબ ઈ? બેન તમારા ભાંગ્યા હાથ પગ તમે એવું વિચારો ભાંગી નાખ્યા તમને હવે ખબર છે મારી સર વાત જો તમને ખબર નથી સર એને મને કેટલી મારી છે ને મારા હાથ પગ ભાંગી નાખ્યા ઈ. શું નામ તમારું બેન મનીષાબેન સર મનીષાબેન હવે અત્યારે અહીંયા હાજર નથી એમનું ઘર જોયું છે તમે ના મેં એનું ઘર નથી જોયું આ લોકો જોયું હશે તમે આવો પોલીસ સ્ટેશને ફરિયાદ કરજો હા હું મારા ડોગ ને લઈને આવું સર રોગને નો ડોગ આવશે સર અહીંયા ઘરે અહીંયા ગુંડાઓ આવે છે સર એ આવે છે મારા ભેગો હું તમને સમજાવું પોલીસ તમને સેફટી રીતે લઈ જશે હા પણ ઈ મારું ડોગ અહીંયા એકલું નથી રહેતું અહીંયા ગુંડાઓ આવે છે એમ નહીં તો એ એ તો પાછળ સીટમાં બેસી જશે સર પાછળ થોડું આવે બેન તમે ખરા છો ના તો અમે નહીં આવે અમારું ડોગ આવે જ છે અહીંયા માલવીયાનગર પોલીસ સ્ટેશન ગમે ત્યારે રાતના 12 વાગે ભાઈ આવે છે લેતા આવો જાવ હાલ. હા સર કઈ સીટ નું ખરાબ થઈ સર તમારે તમે જોવો એ તો ખરાબ જ છે જો અરે આંખે આ સીટે ખરાબ છે સર જો આ સીટ હું બેઠી ને નો તૂટે સર તમે ના ના સર સરકારનું છે તમે તારે ઉપાધિ નહીં કરો સરકારની બધી ઘણી બધી છે ને અમે સરકારનું અમારું ઘર જો તોડી નાખ્યું છે આખું તમે આ સરકારની છે સર પોલીસ છે તપાસ કરશે અને જે ગુનેગાર હશે ને એને સજા આપશે અમે તમારે પણ હું કે તમને કે ગઈ છું સર એવું કઈ કર્યું મેં તમને કીધું સર મેં તમને કીધું કે